हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ચાલો આપણે ક્લાસની અંદર લાસ્ટ લેક્ચરની અંદર પરાધ્વનિની ઉપયોગિતા ચલાવેલો હતો, બરાબર છે? એનો વિડિયો લેક્ચર આપણે મૂકેલો છે, આજે જ મૂકેલો છે. અને હવે આપણે સોનાર એ લેક્ચર એટલા માટે મૂકેલો છે કે ફરી પાછું એકવાર રિવાઇઝ થઈ જાય. આપણે સોનાર આજે લેક્ચરની અંદર સોનાર થિયરી આપણે ચલાવવાના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 171 સોનાર. ચાલો તો ટેક્સ્ટ બુકમાંથી રીડ કરતા જઈએ, સમજતા જઈએ. સોનાર શબ્દ સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેંગિંગ પરથી બન્યો છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. સોનાર શબ્દ શેના પરથી? સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેંગિંગ પરથી બન્યો છે. સોનાર એક એવું સાધન છે જેની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુઓનું અંતર, દિશા તથા વેગ માપવા માટે પરાધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે. સોનાર એક એવી સિસ્ટમ છે કે પાણીની ઊંડાઈ કેટલી છે, કે એનું તળિયું કેટલું ઊંડું છે. દાખલા તરીકે અજાણ્યા કોઈ સ્થળે આપણે દરિયામાં મધદરિયે જઈએ ને આપણને એવો પ્રશ્ન થાય કે અહીંથી દરિયાનું તળિયું કેટલું હશે, બરાબર? તો એની જે ઊંડાઈ છે એ ઊંડાઈ માપવા માટે વપરાય. આ ઉપરાંત દિશા નક્કી કરવા માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો. વેગ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં શું હોય? પરાધ્વનિ તરંગોને આપાત કરવામાં આવે છે અને એ જે તે જગ્યા પરથી પરાવર્તન પામી રિસીવર દ્વારા પરાધ્વનિને ઝીલવામાં આવે છે, બરાબર? અને મેથેમેટિકલ સૂત્ર પરથી અંતર કેટલું છે, બરાબર, એનો વેગ કેટલો છે, એ બધું આપણે જાણી શકીએ છીએ. સોનારમાં એક ટ્રાન્સમીટર અને એક ડિટેક્ટર હોય છે. સોનારમાં શું? એક ટ્રાન્સમીટર, બરાબર, જે પરાધ્વનિને આપાત કરે છે, અને એક ડિટેક્ટર હોય જે પરાધ્વનિને પરાવર્તન પામીને પાછા આવે એ તરંગોને શું કરે છે? ઝીલે છે. જેને કોઈ નાવ અથવા જહાજમાં, તમારી ટેક્સ્ટ બુકમાં જો આકૃતિ 12.17 આપેલી છે, બરાબર, દર્શાવ્યા પ્રમાણે લગાડવામાં આવે છે. એટલે કોઈ જહાજ હોય, કોઈ નાવ હોય, કોઈ સ્ટીમર હોય, સબમરીન હોય, એની અંદર ટ્રાન્સમીટર અને ડિટેક્ટર આ બંને મશીન અંદર ફિટ કરેલા હોય છે. ટ્રાન્સમીટર એ પરાધ્વનિને તરંગોને આપાત કરે છે અને ડિટેક્ટર એ પરાધ્વનિને શું કરે છે? ઝીલે છે. ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરી પ્રસારણ કરે છે. પ્રસારણ એટલે ટ્રાન્સમિટ, આપાત કરે છે. આ તરંગો પાણીમાંથી પસાર થઈ સમુદ્રના તળિયે રહેલી વસ્તુઓ સાથે અથડાઈને પરાવર્તન પામી ડિટેક્ટર દ્વારા નોંધાય છે. ડિટેક્ટર પરાધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતમાં બદલે છે. ડિટેક્ટર શું કરે? જે પરાવર્તન પામીને જે પરાધ્વનિ આવેલા છે એને વિદ્યુત સંકેતમાં બદલે છે, જેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય છે. પાણીમાં ધ્વનિનો વેગ તથા પરાધ્વનિ ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેના સમયગાળાની મદદથી વસ્તુના અંતરની ગણતરી કરી શકાય છે, બરાબર? ટ્રાન્સમિશન આપાત કર્યા, પરાવર્તન પામે, ત્યાંથી પાછા આવે, કેટલો સમયગાળો લાગ્યો, બરાબર? એ વચ્ચેના જે સમયગાળા છે એની મદદથી આપણે અંતરની ગણતરી કરી શકાય છે. ધારો કે પરાધ્વનિ સંકેતના ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળો T છે તથા સમુદ્રના પાણીમાં ધ્વનિનો વેગ V છે, તો આ સ્થિતિમાં તળિયે રહેલી વસ્તુની કુલ અંતર 2D થશે. કઈ રીતે સમજો બેટા બોર્ડ પર? ધારો કે હું અત્યારે રફલી સમજાવવા માટે વિદ્યાર્થી મિત્ર, આ તમારું જહાજ, સબમરીન, સ્ટીમર જે છે બેઝિકલી દોરેલું છે. સમજો અહીંયા પેલું કીધું તેમ ટ્રાન્સમિશન ને અહીંયા એટલે અંદર જ હશે. આ તો મેં બહાર બતાવ્યું છે, રિસીવર હોય, બરાબર? આ દરિયાનું તળિયું છે. ટ્રાન્સમિશન શું કરશે? પરાધ્વનિને આપાત કરશે, બરાબર?
અને ત્યાંથી પરાવર્તન પામી આ રિસીવર દ્વારા એ પરાધ્વનિ શું કરશે? રિસીવર ઝીલશે. તો ટ્રાન્સમિશન જ્યારે પરાધ્વનિને આપાત કરે છે એને દરિયાની સપાટી સાથે અથડાતો ધારો કે ટી સમય લાગે, ત્યાંથી એ અથડાઈને પરાવર્તન પામી અને રિસીવર દ્વારા ઝીલાય ધારો કે ટી સમય લાગે. બરાબર. અને અંતર એને વિદ્યાર્થી મિત્રો તમે સમજો, એને અંતર ડી અંતર આપાત જે પરાધ્વનિ છે એને કાપેલું અંતર અને બીજું ડી પરાધ્વનિ છે જે ઝીલે છે એને કાપેલું અંતર, એટલે ડી કેટલું થશે? 2D થશે. એટલે અહીંયા જે વસ્તુનું કુલ અંતર છે, કુલ અંતર શું થાય? ડી 2D થશે. ડી જવા માટે આપાત થયું, ત્યાંથી અથડાય અને પાછું રિસીવર દ્વારા ઝીલાય એટલે બીજું ડી એટલે 2D બરાબર V ગુણ્યા ટી. આપણે આવું સૂત્ર આગળ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્ર. એક્ઝામ્પલની અંદર તમે જોયું તો ઉદાહરણ આઈ થિંક આપણે ક્લાસની અંદર ગણેલો હતો. ઉદાહરણ 12.2 લગભગ 12.2 બરાબર, એની અંદર આપણે આ શોર્ટકટ સૂત્ર આપેલું હતું. બસ એ જ અહીંયા 2D બરાબર V ગુણ્યા ટી. ખ્યાલ આવે છે? ચાલો, આ વિધિને ઇકો રેન્જિંગ પડઘા અવધિ કહે છે. સોનાર ટેકનિકનો ઉપયોગ સમુદ્રની ઊંડાઈ જાણવા તથા પાણીની અંદર રહેલા પહાડો, ખીણો, સબમરીનો, હિમશિલા, ડૂબેલા જહાજો વગેરેની જાણકારી પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સોનાર સિસ્ટમ ખૂબ જ અગત્યની છે. બરાબર. કોઈ અજાણ્યા સ્થળે જઈએ, દરિયાની સપાટી કે કોઈ સરોવર હોય, બરાબર, ત્યાં તમારું જહાજ છે કે નાવ છે એની અંદર જો આ સિસ્ટમ ગોઠવેલી હોય, બરાબર, તો અજાણ્યા સ્થળે આપણે સીધી ડૂબકી નહીં મારીએ, કારણ કે આપણને ખબર નથી એની ઊંડાઈ કેટલી છે, ભલે આપણને તરતા આવડતું હોય. ખ્યાલ આવે છે? તો એવા સ્થળે ડૂબકી માર્યા વગર એની ઊંડાઈ કેટલી છે આ સોનાર પદ્ધતિથી આપણે એની ઊંડાઈ શોધી શકીએ. બરાબર. આપણે હમણાં જોયું, ધારો કે પરાધ્વનિ સંકેતના ટ્રાન્સમિશન દ્વારા રિસીવિંગ વચ્ચેનો સમયગાળો કેટલો? ટી. મેં પેલા ટી જવા માટે ટી આવવા માટે ટોટલ સમયગાળો કેટલો? ટ્રાન્સમિશન થાય અને રિસીવર દ્વારા ઝીલાય એ ટોટલ સમયગાળો કેટલો? ટી. બરાબર છે. તથા સમુદ્ર અને પાણીમાં આપણે એનો વેગ આપણે શું કહીએ? પરાધ્વનિનો વેગ V. બરાબર છે. અને બીજું આપણે શું જોયું? આ સ્થિતિમાં તળિયે રહેલી વસ્તુનું કુલ અંતર, આ ટ્રાન્સમિશન થયેલા પરાધ્વનિ એક આપેલું અંતર ડી, ત્યાંથી રિસીવર દ્વારા ઝીલાય ડી, એટલે કુલ અંતર 2D બરાબર V ગુણ્યા ટી. ખ્યાલ આવે છે? તો તમારે સિમ્પલ જહાજથી તમારે દરિયાની સપાટી સુધીનું અંતર જોઈએ તો આ સૂત્ર ડી બરાબર શું થાય? V ગુણ્યા ટી બાય 2 ની મદદથી એની ઊંડાઈ કેટલી છે તે આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? શોધી શકીએ. ખ્યાલ આવે છે? સમજ પડે છે? ફરી પાછું હું ટેક્સ્ટ બુકમાંથી એકવાર રીડ કરું છું, સમજવાનો પ્રયત્ન કરો. ખૂબ જ અગત્યનું છે સોનાર. પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય. સર તમે બધા જ સવાલમાં પૂછાય એવું કરો. આપણે પરાધ્વનિની ઉપયોગિતા એ મોસ્ટ આઈએમપી હતું બેટા, ગુણક ધ્વનિનું ગુણક પરાવર્તન છે એ મોસ્ટ આઈએમપી હતું, અને આ સોનાર સિસ્ટમ છે એ પણ વિદ્યાર્થી મિત્ર મોસ્ટ આઈએમપી. હું શા માટે વિદ્યાર્થી મિત્ર આગળ ગયા વર્ષોની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર આ બધી થિયરીઓ વારંવાર પૂછાઈ ગયેલી છે. ખ્યાલ આવે છે? અને તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય પરીક્ષા પછીનું નવું ચેપ્ટર 12મું ધ્વનિ એક જ છે, બરાબર, અને ફર્સ્ટ એક્ઝામના જે ચેપ્ટરો છે 8મું અને 9મું છે. એ આખા ચેપ્ટરો નથી, એની ચર્ચા આપણો આ સિલેબસ હવે આ 1-2 લેક્ચરનું જે કામ છે પૂરું થશે પછી આપણે કરવાના છે, કયા ટોપિક તમારે એન્યુઅલ એક્ઝામ માટે પ્રિપેર કરવાના છે. બરાબર છે? તો નવું ચેપ્ટર દ્વિતીય પરીક્ષા પછીના 12મું છે.
તો ફિઝિક્સના જેટલા ચેપ્ટરો હોય, ધારો કે એમાંથી 30 કે 35 માર્ક્સનું પૂછાતું 80 માર્ક્સના પેપરમાં, તો 70 થી 80% આ 12મા ચેપ્ટરમાંથી આવશે. એટલે 12મું ચેપ્ટર આપણા માટે મોસ્ટ ટાઈમથી થાય. જો એક ચેપ્ટર આપણે કમ્પ્લીટલી કરી નાખે તો ફિઝિક્સના જેટલા ચેપ્ટરોમાંથી જે પૂછાવાનું છે મેજોરિટી એમાંથી આવી જશે. ખ્યાલ આવે છે હું તમને કહું તે? સોનાર આગળ પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષાની અંદર 2 થી 3 વાર પૂછાઈ ગયેલી થિયરી છે. 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર. બરાબર. હવે પ્રશ્ન થાય, સર 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો પૂછાય તો આકૃતિ દોરો. આકૃતિ બેટા મેં દોરી એવી રફલી કઈ એમ સ્ટીમર, જહાજ, એમ આ ચોપડીમાં આપ્યું એવું કઈ બહુ પેન્ટિંગ કરવાની જરૂર નથી. બરાબર. નામ જેવું બતાવીશ. આપણે તો મેન આ ટ્રાન્સમિશન અને આ રિસીવર, આ 2 વસ્તુની જરૂરિયાત છે. બરાબર. ટ્રાન્સમિશન પ્રસારણ કરેલો કિરણ, ના રિસીવિંગ એટલે કે ઝીલેલું તરંગ. બરાબર. બંને કાપેલું અંતર કેટલું? d એટલે 2d. બંને વચ્ચે લાગતો સમય કેટલો? t. થિયરી લખી, આ સૂત્ર લખીશું બેટા એટલે ખ્યાલ આવી જશે. થિયરી સમજ પડે છે? તૈયારી કમ્પ્લીટ કરવાની. પરીક્ષામાં પૂછી શકાય એવી થિયરી છે. હું તો કહું 100% વાર્ષિક પરીક્ષામાં આવશે. બરાબર. ધ્વનિના ગુણક, પરાધ્વનિની ઉપયોગિતા, ગુણક ધ્વનિવાળી અને સોનાર. બરાબર. 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં લગભગ આ થિયરીઓ હશે. ટૂંકનો લખો પડઘો, એ મોસ્ટ ટાઈમ બેટા. એટલે આ જે થિયરીઓ તમને ખબર છે કે આ વારંવાર પૂછાય છે, આપણે લેક્ચરની અંદર, ક્લાસની અંદર વારંવાર ચર્ચા કરેલી છે. તો આવી થિયરીઓ છે વિદ્યાર્થી મિત્ર, જેમ જેમ ચાલે તેમ તેમ તમારે મોઢે કરી નાખવાની, છોડવાની નહીં. ફરી પાછી આપણે સોનાર. સોનાર શબ્દ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ પરથી બન્યો છે. બરાબર. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ પરથી બન્યો. સોનાર એક એવું સાધન છે કે જેની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુઓનું અંતર, દિશા તથા વેગ માપવા માટે પરાધ્વનિ તરંગનો ઉપયોગ થાય છે. સોનાર કેવી રીતે કાર્ય કરે છે? તો સોનારમાં 2 સિસ્ટમ હોય, એક ટ્રાન્સમિશન અને 2 ડિટેક્ટર. બીજું ટ્રાન્સમિશન એ પરાધ્વનિને આપાત કરે છે અને ડિટેક્ટર એ પરાધ્વનિને પરાવર્તન પામીને જે પાછા આવે છે એને શું કરે છે? ઝીલવાનું કામ કરે છે. જેને કોઈ નાવ અથવા જહાજમાં આપણી ટેક્સ્ટ બુકમાં આકૃતિ 12.17 જે દર્શાવેલ છે એ રીતે એને શું કરી શકાય છે? ફિટ કરી શકાય છે. ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગો ઉત્પન્ન કરી પ્રસારણ કરે છે. આ તરંગો પાણીમાંથી પસાર થઈ સમુદ્રના તળિયે રહેલી વસ્તુઓ સાથે અથડાય, પરાવર્તન પામી ડિટેક્ટર દ્વારા નોંધાય છે. ડિટેક્ટર પરાધ્વનિ તરંગને વિદ્યુત સંકેતમાં બદલે છે. જે પરાવર્તન પામ્યા આ ડિટેક્ટર, બરાબર, રિસીવર, જેને આપણે ડિટેક્ટર મીન્સ રિસીવર, બરાબર, એ પરાધ્વનિને શેમાં? વિદ્યુત સંકેતમાં બદલે છે. ટ્રાન્સમિશન અને ડિટેક્ટર. ડિટેક્ટર મીન્સ પરાધ્વનિને જે ઝીલે, રિસીવર, બરાબર. એટલે અહીંયા આપણે આર લખેલું છે, બરાબર. ડિટેક્ટર મીન્સ રિસીવર, બરાબર. વિદ્યુત સંકેતમાં બદલે છે, જેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય છે. પાણીમાં ધ્વનિનો વેગ તથા પરાધ્વનિના ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળાની મદદથી વસ્તુના અંતરની ગણતરી કરી શકાય છે. ધારો કે પરાધ્વનિ સંકેતના ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળો t છે તથા સમુદ્રના પાણીમાં ધ્વનિનો વેગ v છે. આ સ્થિતિમાં તળિયે રહેલી વસ્તુનું કુલ અંતર શું થાય? 2d. d ટ્રાન્સમિશન, d પરાવર્તન, બરાબર. એટલે સૂત્ર શું થાય? 2d બરાબર v ગુણ્યા t. v પરાધ્વનિનો પાણીમાં વેગ, t પરાધ્વનિને આપાત કર્યા અને ફરી પાછા ઝીલાય જેનો ટોટલ સમયગાળો, બરાબર છે. આ વિધિને ઇકો રેન્જિંગ પડઘા અવધિ કહે છે. સોનાર
ટેકનિકનો ઉપયોગ સમુદ્રની ઊંડાઈ જાણવા તથા પાણીની અંદર રહેલા પહાડો, ખીણો, સબમરીન, હિમશિલાઓ, ડૂબેલા જહાજ વગેરેની જાણકારી પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. મેં કીધું તેમ અજાણ્યા દરિયામાં જઈએ એનું તળિયું કેટલું છે આપણને ખબર નથી. કોઈ જહાજ ડૂબેલા છે, બરાબર, અજાણ્યા સ્થળે આપણે ડાયરેક્ટલી ડૂબકી નહીં મારીએ તો આ જે સોનાર સિસ્ટમ છે, સોનાર સિસ્ટમથી એની ઊંડાઈ કેટલી છે, એ ધારો કે કોઈ જગ્યાએ જહાજ ડૂબેલું છે તો કેટલું અંદર છે, એ સોનાર સિસ્ટમથી આપણે એ જાણી શકીએ છીએ. ખ્યાલ આવે છે? સમુદ્રની અંદર જે જહાજો રોજ જે ગતિ કરે છે, મેજોરિટી લગભગ બધા જ જહાજની અંદર, સબમરીનની અંદર આ સિસ્ટમ હોય જ છે. કારણ કે સમુદ્રની અંદર જુદી જુદી જગ્યાએ પાણીના પ્રવાહ બદલાય છે. જે રીતે પૃથ્વી ઉપર તમે ખડકો, ડુંગરા, ટેકરા, પર્વતો એવું બધું જોયું છે, એ જ રીતે દરિયાના તળિયે પણ આવા પર્વતો તમને જોવા મળશે. હિમશિલા, ઘણી જગ્યાએ સમુદ્રના પાણી એટલું બધું ઠંડુ હોય, બરફથી જામેલો હોય, તો હિમશિલા છે, કેટલી ઊંડી છે. જો એ સિસ્ટમ ના હોય તો ગમે ત્યારે જ્યાં હિમશિલા છે, પર્વતો હોય કે ટેકરાઓ હોય, ડુંગરા હોય, એની સાથે અથડાય, જહાજ શું થઈ શકે? ક્રેક થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે જહાજની સલામતી માટે, સેફટી માટે પણ જરૂરી છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્ર? સમજ પડે છે? ચાલો, તો ઉદાહરણ 12.3 છે, એ આપણે બોર્ડ પર લઈ લઈએ. વિદ્યાર્થી મિત્ર, તમારે ટેક્સ્ટ બુકમાંથી રકમ લખી બોર્ડ પર અત્યારે સમજી લઈએ છે, પછી જાતે નોટની અંદર તમારે ગણવાનું છે, સાયન્સની નોટની અંદર. બરાબર છે? ઉદાહરણ 12.3, એક જહાજ પરાધ્વનિ ઉત્સર્જિત કરે છે જે સમુદ્રના તળિયેથી પરાવર્તન પામી 3.42 સેકન્ડ બાદ નોંધાય છે. એટલે ઉદાહરણ 12.3. ચાલો, સમયગાળો આપ્યો છે ઠીક, એટલો 3.42 સેકન્ડ. 3.42 સેકન્ડ. બરાબર છે? ચાલો, ત્યારબાદ શું કીધું? જો સમુદ્રના પાણીમાં પરાધ્વનિનો વેગ 1531 મીટર, વેગ કેટલો આપ્યો છે? v બરાબર 1531 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે વિદ્યાર્થી મિત્ર? ચાલો, હવે પરાધ્વનિ એ કાપેલું અંતર, ખરેખર કાપેલું અંતર શું થશે? 2d થશે. બરાબર, d જતા અને d આવતા. આપણે ખાલી d શોધવા, બરાબર, કાપેલું અંતર. ને આપણે તો શું, જહાજ સમુદ્રના તળિયેથી કેટલું દૂર છે તે શોધવા, એટલે ખાલી d શોધવાનું છે. બરાબર, ખાલી શું શોધવાનું? d. તો આપણી પાસે સૂત્ર છે 2d બરાબર v ગુણ્યા t. તો d બરાબર શું થશે? v ગુણ્યા t ના છેદમાં 2. આપણે કિંમત મૂકીએ. d બરાબર, ચાલો, v કેટલો? 1531. t કેટલો? 3.42 છેદમાં કેટલા? 2. બસ, હવે આનું સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો. તમને સાદુરૂપ આપતા આવડે જ છે. બરાબર છે? એટલે આઈ થિંક તો આપણીમાં કેટલા આપ્યા છે? 5000. આનો ગુણાકાર કેટલા આપ્યો? 5236 ભાગ્યા કેટલા? 2. 5236 ભાગ્યા 2 એટલે આ કેટલા થશે? બરાબર, 2618 મીટર. તો જે આ જહાજ છે વિદ્યાર્થી મિત્રો, આ જે જહાજ છે એ જહાજ આ તળિયાથી આટલું અંતર કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 2618 મીટર. કેટલું હશે? 2618 મીટર. ખ્યાલ આવે છે? ઓકે, દેખાતું નથી અહીંયા. ઇન્સર્ટ, હવે ખાલી ચિત્ર દોરી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા જોઈએ કે ધારો કે આ જહાજ છે, બરાબર, તો ટ્રાન્સમિશન રિસીવર, બરાબર, તો આની અંતર કેટલું થશે? d બરાબર
2618 મીટર થશે. આનું તમે સાદું રૂપાવો 1531 ગુણ્યા 3.42 એટલે પોઈન્ટ ભૂલી જાઓ, ગુણાકાર કરો કેટલો આવે 5236 ભાગ્યા 2 કરો એટલે 2616 મીટર આવશે. આમ જહાજ સમુદ્રના તળિયેથી 2618 મીટર અથવા 2.62 કિલોમીટર છે. બરાબર છે. બીજો એક દાખલો છે એ હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો, બરાબર. બીજો એક પ્રશ્ન છે હોમવર્કમાં, ખ્યાલ આવે છે. એટલે ટોટલ 3 પ્રશ્નો હોમવર્કમાં થયા. ટૂંકનો લખો સોનાર, પછી ઉદાહરણ 12.3 અને આ જે પ્રશ્ન છે એ દાખલો છે ને એવું હોય ને તો હું કાલના લેક્ચરમાં સોલ્વ કરાવીશ વિદ્યાર્થી મિત્રો, બરાબર. કાલના લેક્ચરમાં હું તમને સોલ્વ કરાવીશ, ખ્યાલ આવે છે. એટલે સોનારની કાર્યવિધિ તથા ઉપયોગનું વર્ણન કરો. લખી લો વિદ્યાર્થી મિત્રો સવાલ. તમારે ઘરેથી કયા કયા સવાલ લખવાના છે? ક્વેશ્ચન સોનાર અથવા ટૂંકનો લખો સોનાર, ટૂંકમાં લખશો તો ચાલશે. સોનારની કાર્યવિધિ અને ઉપયોગોનું વર્ણન. સોનારની કાર્યવિધિ અને ઉપયોગોનું વર્ણન તમારે ક્વેશ્ચન ઘરેથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બીજું ઉદાહરણ આજે 12 પોઈન્ટ આપ્યું છે, બરાબર. કયો ઉદાહરણ 12.3. બીજો પ્રશ્ન કયો લખવાનો તમારે? નંબર કન્ટિન્યુ આપો, ઉદાહરણ 12.3 અને ત્યારબાદ આ ચોપડી જે આપણે હમણાં ગણ્યો ને એના જેવો આના જેવો દાખલો, બરાબર. જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નમાં જે દાખલો છે તે દાખલો તમારે સોલ્વ કરવાનો છે, ખ્યાલ આવે છે. એ દાખલો હું આવતીકાલે લેક્ચર લઈશ ને એમાં પહેલો ગણીશ, બરાબર. પછી આપણે આગળ જશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. ઓકે, બાય.